જય શ્રી કૃષ્ણ. વેલકમ છે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે બ્લોગની શરૂઆત વાગી ગયા છે 12 અને આપણે આજે ઘરનું બધું કામ થઈ ગયું છે અને આપણે બસ હવે ફ્રી થઈને બેઠા છે. તો મને એમ થયું કે લાવો થોડો બ્લોગ શૂટ કરી લઈએ. તો બસ આજે વાગી ગયા છે 12 અને મારે જમવાનું બનાવે છે મમ્મી અને હું બધું કામ કરીને બેસી ગઈ છું, ફ્રી થઈ ગઈ. તો મને એમ થયું કે લાવો થોડો બ્લોગ બનાવી લઉં, કેમ કે આજે મારે કર્યું છે મમ્મીએ અથાણાની તૈયારી અમે કરી લીધી છે મારા મમ્મીએ. તો આ છે જો આવી રીતના 12 મહિના આપણે આખું સાચવવાનું. તો આમાં ધાણાના કુડિયા છે, પછી વરિયાળી છે, પછી રાઈના કુડિયા છે. તો આ એક કેવી રીતે બતાવું ને પછી હું રેસીપી બી કહીશ તમને. ગરમ તેલ કરીને આમાં આપણે આ તૈયાર મસાલો નથી ઘરે બનાવ્યો છે. તો ચાલો હું તમને બતાવું. તો ફ્રેન્ડ આ છે મસાલો આપણે જે ઘરે બનાવ્યો છે. ગરમ તેલ કર્યું છે, આમાં નાખી છે વરિયાળી અને રાઈના કુરિયા અને ધાણાના કુરિયા. મને તો બોલતાય ના આવડે, મમ્મી કહેતા હતા એટલે મને થોડું થોડું યાદ છે. તો આજે આપણે બનાવવાના છે લાલ મરચાંનું 12 મહિના રહે ને એવું અથાણું. તો રાઈના કુરિયા છે, ધાણાના કુરિયા છે ને વરિયાળી છે અને ગરમ તેલમાં આપણે મિક્સ કરવાનું અને પછી આપણે ઠરી જાય પછી હમણાં થોડીક વારમાં આપણે એમાં ગર એડ કરીશું. જો તમે તીખું ખાતા હોવ ને તો એટલે લાલ મરચાંનું આથાણું છે એટલે તીખા તો હોય જ, એટલે તીખાની જરૂર છે નહીં. પણ તમને કોઈ એમ કલર પકડવો હોય તો કશ્મીરી લાલ મરચું એડ કરી શકો છો, પણ અમે નથી કર્યું કેમ કે અમે મરચાં તીખા લીધા છે. તો જો આપણે ગર છીણીને નાખવાનું છે. તો થોડી વાર પછી મળીએ. તો આજે આપણે બનાવવાનું છે જો આ છે આપણા મરચાંને છે ને મીઠામાં 2 દી બોળીને સુકાવ્યા છે મમ્મીએ. એ મેં બ્લોગ આગળમાં તો શૂટ કર્યો છે, આજે નથી કર્યો. અને 2 દિવસ મોરી પાણીમાં મીઠું નાખી અને 2 દિવસ રાખવાનું, ત્રીજે દિવસે સુકાવી દેવાનું તડકામાં. અને આપણા મરચાં રેડી છે. ચાલો તો આજે મસ્ત મજાનો બ્લોગ શૂટ કરીશું. ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આજે આપણે અથાણું બનાવવાનું છે લાલ મરચાંનું, જે 12 મહિના સુધી કદાચ 2 વર્ષ સુધી પણ સાચવી શકો. જો ખવાઈ જાય તો 12 મહિના કહેવાય અને કદાચ ના ખવાય તો 2 વર્ષ પણ ચાલે. તો ચાલો તમને આજે મારા મમ્મી બનાવે એ અથાણાની રેસીપી શેર કરીશું. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પ્લીઝ અમારો વિડીયો પૂરો જોજો. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો જ. ફ્રેન્ડ આપણે આમાં ગર એડ કરી દીધું છે. હવે મારા મમ્મી આવશે પછી ગરને મિક્સ કરી દેશે. થોડી વાર આમને આમ રાખી એટલે ગર છે ને મિક્સ થઈ જશે. જો મારા મમ્મી આથણું મસ્ત મજાનું બનાવે. કા મમ્મી દેશી આથણું બધું ઘરે બનાવ્યું. કેના કુરિયા હોય મેં તો કીધું છે, ધાણાના ને રાઈના વરિયાળી 3 વસ્તુ. અને આપણા મરચાં મસ્ત થઈ ગયા છે. તો ચાલો ફ્રેન્ડ પછી ગર નાખીને આપણે એને ભૂસો કરવાની. એ તો રહે જ પીલી ગરે નહીં ત્યાં સુધી ને એ તો કહું ખાઈડા તોય. જો ફ્રેન્ડ નેચરલી આથણું છે. આપણે આ કેટલા વર્ષ સુધી રહીએ મમ્મી? બગડે નહીં. જોખમાં મમ્મી કહે છે તો તમારી સાથે અમે આથણાની રેસીપી શેર કરશી. કા મમ્મી? તો મારા મમ્મી એકદમ બધું મિક્સ કરે છે. મમ્મી તું કોણ આગળ શીખી? તાનો સાસુ શીખાય. તો હવે તમને આવડી ગયું? તો ગાઈસ મારા બા પાસેથી શીખા હે મારા મમ્મી. જો મારા દાદીમાને બહુ ગમે આથાણ બનાવવા. નહીં મમ્મી? બહુ ગમે એના બનાવી દઈએ. તો આપણે કેરીની સિઝન આવશે ત્યાં બનાવશી ને? હજી આવી નથી કા? અત્યારે મરચાંની સિઝન છે તો મરચાંના બનાવી છે. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ આપ લોગ હમારે બ્લોગ में. અને કટકા કરવાની જરૂર નથી માં, ગરી જાહે તો હાથમાં નહીં આવે. કેમ? તો ચાલો ગાઈસ હું આવું મિક્સ કરી પછી. તો ગાઈસ કન્ટિન્યુ આવી રીતના મસલવાનું, કેમ કે ઘરની કાપી હોય તો ભાંગી જાય. જો પીલીનો ગોળ જોઈતા ગોળું નાખીએ તો પણ એટલે પીલીનો ગોળ નાખવાનો છે આપણે. કેવું છે? બરોબર
ગાઈસ મસ્ત છે ખાવાનું, બહુ ટેસ્ટી. હજી કલર અત્યારે ના પકડે, થોડુંક જૂનું થાય ને પછી કલર પકડે નહીં મમ્મી? લાલ કલર થઈ જાય. એમાં ભૂકી પડે નહીં. તમારે નાખવી હોય તમે નાખી શકો, પણ મરચાં હોય. હા, અમે તીખા મરચાં લીધા એટલે અમે ભૂકી એમાં નાખી નથી. કા ઓલા મસાલો નાખ્યો જોયું તીખા થઈ ગયા એટલે આજ ફેર અમે નથી નાખી. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ બ્લોગમાં. ભલે ને બી વાંધો લાવવામાં થોડોક નાખતો નાખી દે, નાખી દે હલાવી પછી હલાવી હલાવી એક ભાઈ મારા હાથ બગડે પછી તો છે. તો ગાઈસ હવે આપણે આમાં મરચાં એડ કરીશું. જોજો હમણાં 2-3 કલાકમાં જ કલર પકડી જાય નહીં મમ્મી? અમારા સંજનાને બહુ ભાવે છે આછું, એટલે એના હાટું કહી. કે ને સંજના મરચાના હાથના ચોમા બહુ ભાવે ને. બહુ ભાવે. તો ગાઈસ મને તો આ મારા ફેવરેટ છે, આ અને કેરી. આઈ મતલબ શાક ના હોય તો મને આ ખાલી દે ને તોય હું તો ખાઈ લઉં. મરચાંનું છે ને મીઠું ઓછું. એટલે સરસ શાક. ગાઈસ મને હાથનું બહુ ભાવે, બહારનું ના ભાવે પણ આ વધારે ભાવે ઘરે બનાવવા. જ્યારે મરજી થાય ત્યારે ખાઈ લેવાનો ડબ્બો ખોલી. થઈ ગયું છે આપણું. જો આવી રીતના મિક્સ કરવાનું. જો કલર પકડાઈ ગયો ને લાલ, અત્યાર સુધી પીળો હતો પણ હવે જોજો આનો કલર કેવો થઈ ગયો છે. જોઈ છે ને એકદમ રેડ કલર થઈ ગયો ને. જો હજી તો 2-3 દિવસ થશે તો હાવ મસ્ત નહીં? પેલા ટોપિયામાં રખાય 2-3 મિનિટ પછી થોડાક દી ટોપિયામાં એને હલાવવાનું હોય રોજ, કેમ કે પછી આપણે બહેણી ભરી નાખી તો ભૂલી જાય. હલાવતા નહીં મમ્મી? પછી 2-3 મિનિટ રાખીને ગરમ તેલ કરવાનું. તેલે નાખવાનું. 12 મહિના સાચવવું હોય તો ઠંડુ તેલ કરીને ગરમ પેલા કરવાનું, પછી હાલ કાચું થઈ જાય એટલે નાખી પહેલાં ગરમ કરવાનું, પછી ઠંડુ કરી અને એમાં એડ કરવાનું. એટલે 12 મહિના સુધી હાથનું બગડે નહીં તમારે. જો કોઈને બનાવવું હોય તો અમારી રેસીપીમાં જોઈને બનાવી શકશો. પછી કહેજો કેવું કંઈ. હે બરોબર છે. વધારે કે ઓછું? બરોબર મરચાં વધારે એવું થઈ જાય ને તો ગરશે એટલે હાવ ઓલું થઈ જાય. ચડી ગયું ફરવું જ ટોપિયા. ચડી ગયું. તો હવે આપણે એને આ તપેલામાં ભરી લઈશું. તેલ પછી છૂટું થાય. અત્યારે નહીં થાય કામ. થોડું થોડું થશે પછી આપણે નાખવું. તો જો ફ્રેન્ડ મારી મમ્મી શું કહે છે, થોડું થોડું તેલ છૂટું પડશે. મેં હાથ કર્યા. તો ગાઈસ જો આપણું હાથનું રેડી છે. આમાં ભરસી તપેલામાં. ટોપિયું આવી તપેલું ટોપિયું. ગાઈસ મને બહુ ભાવે મરચું પણ મને બનાવતા ના આવડે. બનાવે મારી મમ્મી, આપણે ખાતા આવે. ખાવાનું કામ હોય ને તો મને કોઈ ના પૂછે. કામ કાચી વેફર કે ગમે નહીં મમ્મી. હમણાં તો આવી છું તો રોજ મારી મમ્મી એ ખાઈ, હું લઈ આવું એટલે ટીવી જોતા જોતા ખાય ને હું હું ખાસ કાચી વેફર. તો ગાઈસ જો મસ્ત મજાનું મરચાંનું આથણું આપણું રેડી છે, જોઈ લો. તો તમારે પણ બનાવવું હોય તો બનાવી શકશો. 12 મહિનાનું લઈ જાને તું. ફ્રેન્ડ બની ગયું છે આપણું મરચાંનું આથણું એકદમ મસ્ત રેડી ખાવામાં. જો તમને મસ્ત
તો ખાવામાં એકદમ યમી અને ટેસ્ટી છે. તો તમારે પણ બનાવવું હોય તો અમારા વિડીયો પર રેસીપી અમે અપલોડ કરીશું, તો જોઈ લેજો અને કેવું બને છે બનાવો ત્યારે પછી કહેજો. તો ચાલો ફ્રેન્ડ, આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. રેસીપી આપણી કેવી લાગી, અમારું તમને આથાણું કેવું લાગ્યું, વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ રેસીપી સાથે.